સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂના તથા મુદ્દામાલ સાથે કુલ 6,78,630ના લાખ જથ્થાના સાથે 2 ઝડપાયા, 2 વોન્ટેડ જાહેર કર્યા। સુરત જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશકુમાર જોઈસર સાહેબ નાઓને સુરત ગ્રામ્ય જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી હતી, પ્રવૃત્તિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય, પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય, તેથી CR-B ભાટોડ પોલીસ ઇન્સ્પેક્ટર LCB સુરત ગ્રામ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં આવેલી LCB શાખાના અલગ અલગ ટીમો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। LCBમાં હેડ કોન્સ્ટેબલ સ્મિત રમેશ, દિનેશ કાંજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષય શંકરને સંયુક્ત બાતમી મળી હતી કે ગ્રે કલરની નિશાન ટેરોનો કાર નંબર J55968 દ્વારા વિદેશી દારૂનો જથ્થો લઈ ઉસ્કાઈથી મગતરા તથા પીપલવાડ ગામ તરફ લઈ જવાઈ રહી છે। જાત માહિતી મળતાની સાથે જ LCBની ટીમ તરત મગતરા પીપલવાડ રોડ પર બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી હતી। શંકાસ્પદ ગાડી આવતાની સાથે જ અટક કરી હતી। તપાસ હાથ ધરાતા અંદરથી વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ ₹6,78,330નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઉપરાંત મનાભાઈ ઉર્ફે મુના ગામિત અને મેહુલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।